હાલમાં એનપીકે ખાતરમાં તોતિંગ ભાવ વધારો થતા ઉપલેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી વડાપ્રધાન સુધી ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરાઈ છે। ખેડૂતો માટેનું ખાતર ઉત્પન્ન કરતી ઇફકો કંપની સમગ્ર ભારતમાં પ્રચલિત છે અને તે કંપની ભારત સરકારના નિયંત્રણ નીચે ચાલતી કંપની હોય, જેણે હાલમાં એનપીકે ખાતરમાં ભાવમાં એક થેલી દીઠ 130 રૂપિયાનો તોતિંગ વધારો કર્યો છે। આ ભાવ વધારાને લઈને દેશના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે। એક જ વર્ષમાં ઇફકો કંપનીએ ખેડૂતો ઉપર બીજી ભાવ વધારો નાખ્યો છે, જે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સમાન સ્થિતિ છે। હાલ દેશમાં મોંઘવારી ખૂબ જ વધી રહી છે અને ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે, ત્યારે જો ખેડૂતો જ આવા અસહ્ય ભાવ વધારાથી પીડાશે તો ખેડૂતો વધુ ને વધુ દેવામાં ડૂબતો જશે અને સમગ્ર દેશમાં મોંઘવારી વધશે। આથી દેશના ખેડૂતો ઉપર વધુ ભાર ન નાખવા ઉપલેટા તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી દેશના વડાપ્રધાન સુધી આ તોતિંગ ભાવ વધારો પાછો ખેંચવા અને ખેડૂતોને ખાતરમાં સબસિડી આપવા રજૂઆતો કરવામાં આવી છે। જે કે સિંહ ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા। કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા। તાજેતરમાં ઇફકો કંપનીએ એનપીકે ખાતરના ભાવમાં થેલી 130 રૂપિયાનો વધારો કર્યો। આ પહેલા પણ 2-3 મહિના પહેલા પણ વધારો કરેલ હતો। આ રીતે એક જ વર્ષમાં 2 વખત ભાવ વધારો કરીને થેલીએ 200-250 રૂપિયાનો જે ભાવ વધારો કરેલ છે તે ખેડૂત માટે અસહ્ય હોય અને અમારી પાસે અસંખ્ય ફરિયાદો આવતા આજે અમે શહેર કોંગ્રેસને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે મામલતદારને આવેદનપત્ર આપી અને આ ભાવ વધારો પરત ખેંચવાની માંગણી કરેલ છે। ભારત દેશ ખેડૂત અને ખેતી ઉપર નબનારો દેશ છે અને ખેડૂતોને જો આવા ડામ આપવામાં આવશે તો ખેડૂતોય નબળો પડશે અને ખેતી નબળી પડશે અને એના કારણે સમગ્ર દેશને નુકસાન જશે। આવું ન થાય તે માટે આજે અમે માનનીય વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર ઉપલેટા મામલતદાર મારફત મોકલાવી અને આ ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરેલ છે। સરકારશ્રી દ્વારા જે સહકારી ક્ષેત્રની અંદર કુપકો ઇફકો જેવી સંસ્થા દ્વારા એનપીકે ખાતરની અંદર 130 રૂપિયાનો સીધો જ વધારો કરવાથી સમગ્ર રાજ્ય અને દેશના ખેડૂતોને મોટી નુકસાન થવાની છે, ત્યારે આજે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે। માનનીય વડાપ્રધાનશ્રીને આવેદન સંબોધીને લખ્યું છે કે ભાઈ ખેડૂતોને આ વિકાસની વાત કરનારી આ સરકાર 70% આબાદી જે ખેડૂત અને ખેતી સાથે જોડાયેલા ત્યારે ખેડૂત નબળો પડશે તો આ દેશનો વિકાસ પણ અટકી જાય છે। ત્યારે જે એનપીકે ખાતર બાકીના જે રાસાયણિક ખાતરો છે એમાં સરકાર જે વખતો વખત વધારો કરે છે આનાથી પારાવાર ખેડૂતોને નુકસાન જાય છે। આ નુકસાનીને વળવા માટે, આ નુકસાનીને પહોંચવા માટે સરકારે આમાં સબસિડી આપવી જોઈએ અને આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ એવી અમારી સૌ કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને આ અમારી માગણી છે અને ઝડપથી આ ભાવ વધારો ખેંચે એવી સત્વરે સરકારને અમે આવેદન દ્વારા જાણ કરીએ છીએ।